સિયારામ, ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને તૈયાર થઈ ગયા છે એવું ને કેદારને આજે જવાનું છે પ્લે સ્કૂલમાં. પહેલો દિવસ છે. બાપુજી તૈયાર થઈ ગયા છે અને રાજવી મૂકવા આવે છે. કેદારનો ફર્સ્ટ ડે છે પ્લે સ્કૂલનો, એટલા માટે. અને કેદાર પણ શૂઝ એના પહેરે છે એમ. હાલો જલ્દી ઉતાવળ રાખો, ઓલરેડી આ પહેલા દિવસે મોડું થઈ ગયું છે. અરે વાહ, જો બાપુજીને પગે લાગે છે. ઓ કેદાર, બાને પગે લાગે છે. ઓહો ઓહો, હાલે જો મેરા મમ્મીને પગે લાગ્યો ને હવે મને પગે લાગવા આવે છે બટુડો. અરે વાહ વાહ, જય સિયારામ. જો ટાટા ટાટા કરે છે ને રાજવીને કેદાર આવે છે. કેદાર પહોંચી ગયો તો એની પ્લે સ્કૂલમાં અને બોલથી રમવા માંડ્યો. રિંગમાં ફેંકતો હતો ને એને આજે તો બહુ જ મજા આવતી હતી, પણ એકલું રહેવું નહોતું પ્લે સ્કૂલ. મારો જ છે, એમાં કઈ માથાકૂટ કરતા જ નહીં અત્યારમાં. જયદીપભાઈ આવો એમ. આ જો અત્યારમાં એમ કે રસનો વારો મારો નથી એમ. હાલો હાલો ગાય ગા ભાઈ મગાવો ને યાર. કેદારને પ્લે સ્કૂલમાં મૂકીને એની સાથે જ હતો અને પછી માલ લેવા મેં વૈયા ગયા હતા ને હવે આવી ગયા છીએ ઘરે. ને હે બાપુજી, હે હરશુકરા બાપુ બાપુ, હા. અને લાલુભાઈ બેઠા છે. બાપુજી રોજ એક દી એક કેસેટ હો એમ. ખેત જાઉં શું કરતા હતા, શું કરતા હતા? શેજ જવું છે મોટરમાં. ભલે ક્યાં છે મોટર? હા પડી. તો ભલે બેસી જાઉં. હા બેસી જવાનું છે એમ. અને થોભીને ઉતારજો. થોભીને ઉતારજો એમ કે સારું. તાલ પડવા મંડી લાગે છે હો. વાળ તો કપાવવા જ પડશે, પણ તાલ થોડી વધી ગઈ એવું લાગે. હા કેદાર શું કરે દીકા? અલ્યા ક્યાં ગયો? અલ્યા આમ જો યાર, હાથ જોડાયો. એ રાજવી એમ હોય કાંઈ? સ્પાઈડરમેન બનાવી દીધો જો પ્લેટફોર્મથી કેટલો ઉપર. અલ્યા એટલે બાવ બની ગયો જો કેદાર. લાઈટ નો કાપ છે. કેવી ગરમી છે રાજવી? કઈ કુકર માં બનાવ્યું છે. જો આ કઈક હજી બને છે હો. ઊંધું ઊંધું આમ ગોળ 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 ફરે છે. શું છે મેનુમાં આજમાં? મેનુમાં દાળ ભાત, સરગવાનું શાક ને રોટલી શાક. હા જો ગરમી થવા માંડી હો હવે. ઓલો આમે તું પ્લે સ્કૂલમાં રીતી કેદાર રહ્યો તો? રહેતો તો હું હતી ને એટલે રહેતો તો હું મૂકીને વહી આવું તો લે હાલે તો આને પ્લે સ્કૂલ શરૂ કરાવવું પડશે એવું લાગે છે. હે કેદાર કરતા વધારે એને મૂકીને આવવાનું મને રોવું. લે લે બુલેટ રાજા ઓ ભાઈ કેદાર. હું હાલ હાલ આવવા દે. આવજો. હાલે આ દુકાનમાં લાઈટ નથી એટલે બેસાતું નથી, એટલા માટે બહાર બેઠા છે. એટલે અને પ્રસાદદા આવી ગયા છે બેસવા. શું કેવું છે પ્રસાદદા? લાઈટ મોકલવાનો હોય એટલે બીજું શું કરશું? લાઈટમાં જતો હશે. હા ગાય કંઈક કરો. જુવાન ભાઈ આવી ગયા છે. હારા હું મોબાઈલમાં વિડીયો ઉતારે છે. રણજીતભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે. આ બધા બબલા બેઠા છે એમ. જીતુભાઈ આવી ગયા. લાઈટ વગરનું હવે રહેવાતું નથી. બધા માણસ લાઈટ નથી તે દાદા દીકરો જાય છે હો ટેમ્પામાં જોવા કંઈક આવ્યું છે ટેમ્પામાં. એટલે પણ એ અહીંથી ખબર પડી જાય એમ છે કે ગેસના રિફિલ આવ્યા છે, બાટલા આવ્યા છે. પણ એ બાના ટાઈમ જાય ને એટલા માટે એ બઈ જાય છે. શું લાવવાનું? વાટક્યા કેમ? મોટા વાટક્યા.
આ છે ને નાના પડે છે કે પોણો છે દૂધ ખબર ને એવડા વાટકા લાવવાના છે હુકમ સીધે એવું કંઈક તો પૂછ પાર્થ હા કેમ ચડ્યા ઉપર એસી માં ધૂળ તું જો આવો એસી ના ઓલામાં એટલી બધી ધૂળ છે એટલા માટે સાફ કરવું પડશે એટલે આલે કેદાર આલે તો કેદાર વિંગ્સ લઈ લે તો અરે ઓરે વેરી ગુડ બસ 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 એમ ન કર એમ કે કરતો ને ધૂળ ન ઉડાડતો આલે બીજું તાર ડેડી આપી લઈ લે કાન પછી ક્યાંથી કુલિંગ આવે આમ જો તો ધૂળ હા જો. બહુ બધી જામ થઈ ગઈ છે હાલે હમણાંથી 15 દિવસથી કેમ સાફ નથી થયું એટલા હા. માટે જો કેદાર રૂમમાં મીંડો છે ઓશિકા બે નીચે બેડના મૂકી દીધા છે ને એને ટપે છે કે એક્ટિવિટી એને શીખવાડી દીધી એટલે એક્ટિવિટી કરે છે તમે જોઈ શકો છો લાઈક નમસ્કાર મિત્રો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલને ઘણા વ્યૂ આવે છે તમારી કૃપાથી એટલે કયા મિનિંગમાં કહું છું એ તો તમે સમજો જ છો પણ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય સિયારામ ખૂબ જ માથું દુખતું હતું દુકાને બહુ જ ગરમી થતી હતી એટલા માટે અને રાજવી કુંવર પાઠું લગાડી દે છે તમે જોઈ શકો છો પણ કુંવર પાઠું પેલા અમે મેરેજ ટાઈમે હતા ને એવું કુંવર પાઠું છે હાવ દુબળું પાતળું હું અત્યારે અમારી જેવા કુંવર પાઠાની જરૂર છે જાડા પાઠાની પણ એ નથી કુંવર પાઠા કેમ કે એને કુંડામાં ઉગાડ્યા છે ને તે એમ કે છે મને કે કુંડામાં સરખા ન ઉગે સરખા કુંડા નાના છે એટલે કુંવર પાઠાને જેટલા જ પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ એટલું નથી મળતું હા એટલે બરાબર નથી એને પોષણ મળવું જોઈએ નથી મળતું એમ કુપોષણના અભાવ છે એટલે પોલિયો ને બી કોઈ આવે તો એ કરવું પડશે ને ભાઈ 20ની નોટ લઈને આવ્યો છે કેદાર ને તારે શું કરવાનું છે પૈસાનું ભાગ વાળી આપી દે બાને જા હાલ તો મૂકી દે આગળ. સામે આપણી જગ્યાએ મૂકી દે હાલો આપણે સાયકલ લેવાની છે ને હે તો જા મૂકી દે આપણી જગ્યાએ જા મારી દીકો જા તારી જગ્યા છે ખાનામાં તાર મમ્મી બતાવી દે તો એ નહીં જગ્યા પૈસા આપણે મૂકવાના એ નહીં ને